ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ. ધ્યાનમૂલમ ગુરોર્મૂર્તિ મંત્રમૂલમ ગુરોર્વાક્યમ પૂજામૂલમ ગુરોર્પદમ મોક્ષમૂલમ ગુરોર્કૃપા. ઓમ જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી.com અને બધા વેબસાઇટ યુટ્યુબ ચેનલ્સમાં દરેકનું સ્વાગત છે. આપણે પ્રથમ તો પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણકમળમાં અનંતકોટી પુષ્પાર્પણમ, નમસ્કાર, દંડવત પ્રણામ સહિત બધા મહારાજના પરમહંસો, હમણાં જેટલી સરસ સરસ ગુરુ પરંપરાઓ જે છે, મોટા પુરુષો, ભક્તો, દરેકના ચરણોમાં જય શ્રી સ્વામિનારાયણ. આપણે વેદરસની અંદર પ્રવેશ કરીએ છીએ. વેદરસની જે ભૂમિકા, અથવા ભૂમિકા નહીં પણ વેદરસનું જે મહિમા જે છે એ અપરંપાર છે. તો લાસ્ટ પ્રવચનમાં આપણે આપણા જે શું કહેવાય કે મનન ચિંતનમાં આપણે જોયું, શ્રીજી મહારાજ અહીંયા બતાવે છે કે દેહ કેવી રીતે ખોટો થઈ જાય અને જાગ્રત અવસ્થાની અંદર ઘોર સુષુપ્તિ વર્ત્યા કરે. કેટલી મોટી વાત છે આ! આવું તો વાક્ય કોઈ શાસ્ત્રમાં આજ સુધી તમે જોયું નથી અને આના ઉપર મનન ચિંતન બહુ કરવા જેવી વાત છે. સ્થિતિની વાત છે આ. ઘોર સુષુપ્તિ એટલે આપણે અવસ્થા ચાલુ ને ચાલુ રહ્યા કરે, ગમે ત્યાં જઈએ. બરાબર, આમ તો દેશકાળ જોઈને બધું જોવું પડે, કારણ કે આપણા મન ઉપર અસર થતી હોય છે. પણ અહીંયા મહારાજ એવું કહે છે કે જ્યારે એ આત્મજ્ઞાન તરફ આપણે વેગ લગાડીએ છીએ, મહારાજના શબ્દ છે કે જ્યારે અતિશય લાગે છે ત્યારે તે ઘટા આકાશને વિશે લીન થઈ જાય છે. એક દ્રષ્ટાંત આપેલું છે, વાદળાની ઘટા અને વાયુનું દ્રષ્ટાંત આપેલું છે. એવી રીતે આત્માના વિચારરૂપ જે વાયુ તે જાગ્રત અવસ્થાને વિશે અતિશય જ્યારે લાગે છે, અતિશય જાગ્રત અવસ્થાની અંદર ભગવાનને મૂકવા જ નહીં, ગમે તે થાય. સત્સંગની અંદર જ એક સંકલ્પ થયો, પછી બીજો, ત્રીજો, ચાલુ ને ચાલુ. આવી રીતે ભગવાનના લીલા ચરિત્રમાં મન જોડવું એ પણ આજ્ઞા છે. લીલા ચરિત્રનો તો બહુ મહિમા છે. મહારાજે બે રીતે લીલા ચરિત્રની વાત લખેલી છે કે એ મનને એની અંદર મૂકી દેવું, પરોવવું લીલા ચરિત્રમાં. અને પછી બીજી એ પણ આજ્ઞા છે કે જેને મૂર્તિ અખંડ દેખાતી હોય તેને પણ લીલા ચરિત્ર સંભાળી રાખવા. પ્રથમનું ત્રીજું વચનામૃત. એટલે આપણા આજે વેદરસના નિરૂપણમાં લીલા ચરિત્ર બહુ લેતા નથી. લીલા ચરિત્રની ના આખ્યાન યુટ્યુબમાં બહુ જ છે. ભક્ત ચિંતામણીના, હરિલીલામૃતના, પછી સત્સંગી જીવનના, એ બધા ચરિત્રોનું આખ્યાન સંતોએ, પૂજ્ય સંતોએ બહુ કરેલું છે. જુદી જુદી સંસ્થાઓમાં થયેલું છે, એટલે આપણે સાંભળી શકીએ. અહીંયા વેદરસમાં એ બધું સમાવેશ કરેલો છે કે લીલા ચરિત્ર આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ, એનો મહિમા છે, એનો રસ લઈએ છીએ. બરાબર. એટલે જ્યારે અહીંયા મહારાજ અહીંયા આવું કહે છે કે તેમ આત્માના વિચારરૂપ જે વાયુ તે જાગ્રત અવસ્થાના વિશે અતિશય જ્યારે લાગે છે ત્યારે જાગ્રતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે છે. તેણે કરીને, એટલે એવી ઘોર સુષુપ્તિની જે સ્થિતિ જે છે કે નિર્બંધ સ્થિતિ, જાગ્રત અવસ્થામાં સંપૂર્ણ બંધન, કોઈ બંધન નથી પાંચ વિષયોમાં. તેને કરીને દેહ શૂન્ય થઈ જાય છે. દેહ છે પણ એ કંઈ એના સાથે કંઈ અહમપણું રહેતું નથી. શરીર સાથે જીવનું અહમપણું બહુ. અને અહીંયા દેહ જે શબ્દ મૂક્યો છે એવી રીતે સમજી શકાય કે આજે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ, ત્રણ દેહ આપણે સમજી શકીએ. એવી અલૌકિક બહુ ગજબની વાત છે આ. હવે આ કરવા માટે, આ સ્થિતિ કરવા માટે આખું વચનામૃત છે, આખું વચનામૃત. અને સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો, ભગવદ્ ગીતા, શાસ્ત્રો બધા છે જ, ભાગવતમ આદિ 8 શાસ્ત્રો આ કરવા માટે જ છે. આ કે આ આત્મજ્ઞાન સંબંધી વિચાર પ્રગટ થાય. વિચાર આખો સત્સંગ વિચારના ધારા ઉપર જ ચાલે છે. તો એ વિચાર
ઉત્પન્ન થાય સાચા ભાવમાં, સાચી રીતે, સચોટ રીતે, તો એના માટે ઘણા બધા વિઘ્નોને ઓળખવા પડે અને વિઘ્નોને ઓળખીને એને ટાળવા પડે. તો વચનામૃતમાં એ બધા વિઘ્નો લખેલા છે અને એનો ઉપાય પણ લખેલો છે કેવી રીતે ટાળવા. કારણ કે આમાં થાય છે શું, આપણે ગરડા અંતેનું બીજું વચનામૃત થોડું જોઈશું આના કનેક્શનમાં. કારણ કે જો વેદરસમાં શું છે કે વેદરસની એક એક લીટી એટલી બધી તાકાતશાળી છે કે વચનામૃતનો બહુ જ ઊંડાણનો અભ્યાસ જોઈએ. તો પછી આ વેદરસ શું કહેવા માગે છે એ કંઈક આપણા બુદ્ધિમાં બેસે ને ભગવાનની દયાથી થતું હોય છે, બાકી નહીં. પણ પ્રયત્ન તો પૂરો કરવો પડે. હા, પુરુષ પ્રયત્નનું પણ વચનામૃત છે. પ્રયત્ન તો પૂરો કરવો પડે. એ અધૂરો પ્રયત્ન ના ચાલે એની અંદર. જેને ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, કરવો હોય, પ્રસન્ન કરવા હોય, તો ભગવાન પાસે સંપૂર્ણ રીતે જવું પડે અને એના માટે બધા વિઘ્ન ઓળખવા પડે અને એને ટાળવા પડે. બરાબર? એટલે આટલું તો બહુ સ્પષ્ટ હોવું જોઈએ. બાકી એ માર્ગ ઉપર આપણે ચાલી જ ના શકીએ. ન તો વંટોળા જેવું થઈ જાય. થોડું ચાલીએ ને પછી પાછા પડી જઈએ. કામથી, લોભથી, બધા દોષોમાંથી પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. તો એ જ પોઈન્ટ ઉપર ગરડા અંત્યનું બીજું વચનામૃત આજે ભક્ત જે બોલે છે સચિન, એ તો દરેક જે સાંભળે છે બહુ પ્રાર્થના છે કે તમે વાંચી લેજો. આજે વચનામૃત છે ગરડા અંત્યનું બીજું 3 વાર, 5 વાર, 11 વાર, 108 વાર એને મોડે કરી દેવું. આ વચનામૃત બહુ મહત્વનું અને અગત્યનું વચનામૃત છે. ખ્યાલ છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક પરંપરાઓ છે, જેમાં BAPSની જે પરંપરા છે એમાં પૂજ્ય યોગીજી મહારાજ થઈ ગયા અને એમના અંગનું આ વચનામૃત કહેવાય છે. આમ તો બધું એ મોટા પુરુષ જ્યાં જ્યાં હોય બધા જુદા જુદી સંસ્થાઓમાં વચનામૃત તો એમના લોહીમાં હોય છે. બરાબર? પણ આપણી સ્થિતિ આવી રીતે થાય, બ્રાહ્મની સ્થિતિ થાય, આત્માનો વિચાર ઉગે સાચા ભાવમાં, એ આપણે જોઈએ છે. તો આપણે જરા આ વચનામૃત શાંતિથી જોઈશું. તો આપણે ગરડા અંત્યનું બીજું વચનામૃત જરા જોઈએ. સર્વ અર્થ સિદ્ધ થયાનું પ્રગટ ગુરુ ફરીનું, એવી રીતે ટાઇટલ મૂક્યા છે વડતાલ સંસ્થા દ્વારા. પછી ટાઇટલ્સ જુદા છે આપણે જે અમદાવાદ સંસ્થાના વચનામૃતમાં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના જ્યેષ્ઠ સુધી છઠને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરના ફળિયાને વિશે બાજોટ ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર છેડાની ધોતી, શામ છેડાની ધોળી પાગ બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પાગને વિશે મોગરાના પુષ્પોનો તોરો ખોસ્યો હતો અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આવી રીતે મહારાજનું વર્ણન છે અહીંયા પહેલા પેરેગ્રાફમાં. હવે જો અહીંયા મહારાજ પોતે જ પ્રશ્ન પૂછે છે. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. બરાબર? આ વિઘ્ન છે મોટું આ વિઘ્ન એ છે. પોઈન્ટ નંબર 1, જગતને નાશવંતને દેખે છે. જે સત્સંગી થઈ ગયા છે આપણે બધા, આપણે તો જાણીએ છીએ આ બધું અને ઘણી બધી વસ્તુ તો મનમાં છે જ આપણા. જગતને નાશવંત આપણે જોઈ શકીએ છીએ. બરાબર? એટલે એમાં નાશવંતપણું, ક્ષણભંગુર, ક્ષણિકપણું. નાશવંત એટલે જેનો નાશ પામે છે. બધી જ વસ્તુ, નામ રૂપ આકાર બધું નાશ જ પામે છે. એ ક્ષણભંગુર છે, ક્ષણિક છે. જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે. આપણે નથી જોતા કેટલા બધા લોકો રોજ મરી જાય છે નિત્ય પ્રલયમાં. બરાબર? એટલે ચૈતન્ય એટલે જ્ઞાનરૂપ એવો આત્મા. હવે આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ. તકલીફ ક્યાં આવે છે? તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી
મળતું નથી, પ્રધાનપણું મળતું નથી, મુખ્યપણું, બરાબર, એનું જે ઇમ્પોર્ટન્સ, એ પ્રધાનપણું કેમ નથી મળતું? જગતમાં તો રહેવું પડે છે, ક્રિયા બધી કરવી પડે જાગ્રત અવસ્થામાં. સંસારમાં રહીએ છીએ એટલે શરીર ટકાવવા માટે, ઘર સંસારમાં રહેવા માટે બધી જ રીતે બધું કરવું પડે, પણ એનું પ્રધાનપણું ના હોવું જોઈએ. અને હૃદયમાંથી મળતું નથી, એનું શું કારણ છે? બરાબર, એટલે આ એક પ્રશ્ન મહારાજે પોતે આ પ્રશ્ન પૂછ્યો છે. જો આપ વચનામૃતમાં જે પ્રશ્ન મૂક્યા છે અને એનો ઉત્તર જો આપણા હાથમાં ના આવે, આપણે મનન ચિંતન કરીને ભગવાનના સંતની દયાથી આ વસ્તુ ના આવે ને, તો એ આત્મજ્ઞાન સંબંધી વિચાર વેદરસમાં જે વાત લખેલી છે એ આવશે જ નહીં. એટલે પહેલાં તો પોઈન્ટ એ છે કે જગત નાશવંત છે, એકદમ ક્લિયર હોવું જોઈએ. એ તો ઘણીવાર ક્લિયર હોય છે માઇન્ડની અંદર. ચૈતન્ય જુદો થઈ જાય છે, ચૈતન્ય શરીર જુદા છે, શરીર નાશવંત છે, થોડા ટાઈમ માટે છે, એ પણ આપણે સમજી શકીએ, દેખાય. તો પણ જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મળતું ક્યાંથી નથી? હૃદયમાંથી બેસી ગયેલું છે. હૃદય ગ્રંથિ, સંશય ગ્રંથિ, બંધન, મમત્વ, આ બધું નીકળતું કેમ નથી? બરાબર, આ એક પ્રશ્ન છે. અને મહારાજ આગળ કહે છે, અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી. સત્સંગી થયા, ભગવાનના ભક્ત થયા એટલે જાણીએ છીએ કે આનંદ તો ભગવાનમાં જ છે. સંતોના પ્રવચનો દ્વારા, કથા વાર્તા દ્વારા, ભજન કીર્તન દ્વારા આપણે નિયમિત આરતી, થાળ, પૂજા બધું કરતા હોઈએ છીએ. એના દ્વારા આપણે ખ્યાલ આવી જાય, આપણે ખ્યાલ છે કે સુખ તો અહીંયા જ છે, ભગવાનમાં છે. અને થોડો સુખનો અનુભવ પણ આપણે થતો હોય છે. એવું નથી કે સુખનો અનુભવ નથી થતો. એટલે એવી રીતે જાણપણું આવી જાય છે. એક પોઈન્ટ સત્સંગ કરતાં કે પરમેશ્વર જે છે એ સર્વ પ્રકારે સુખના સિંધુ છે. સર્વ પ્રકારે કેવું કહેવાય, કેવા શબ્દ મૂક્યા છે કે આનંદ તો એની અંદર જ છે. બરાબર, આનંદ જે છે સર્વ પ્રકારે સુખના સિંધુ એટલે આનંદ. સિંધુ એટલે સમુદ્ર, સમુદ્રની કોઈ પાર આવે એવું નથી. એટલે એવી રીતે એ આનંદ છે, દિવ્ય આનંદ છે, ભગવાનનો આનંદ છે. પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી. અહીંયા કેવા મસ્ત શબ્દ વાપર્યા. ચિત્ત એટલે આપણું મન, એ ચોંટવું જોઈએ. એનું એક બંધન ભગવાન સાથે થવું જોઈએ, એ કેમ નથી થતું? અને વિષયોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આની અંદર રહ્યા કરે છે, અહમ મમત્વની અંદર રહ્યા કરે છે, રાગ દ્વેષની અંદર રહ્યા કરે છે, વિષયો જે અંતઃકરણની વાસનાઓની અંદર રહ્યા કરે છે. આ એક પ્રશ્ન છે આખો. અને એટલે આ બીજો પોઈન્ટ આવી ગયો. અને પછી ત્રીજી વાત મહારાજ કહે છે, તેમ સત્સંગ પણ તેના હૃદયમાં મુખ્ય થતો નથી. સત્સંગ પણ જે મુખ્ય થવો જોઈએ, ભગવાન સાથે જે સંલગ્ન થવું, મનન ચિંતન ચાલુ ને ચાલુ, સેવા જે બધી કરવાની હોય મંદિરોમાં, ગમે તે રીતે, બરાબર, જે રીતે સેવા બધી કરવાની છે એ સેવા ઘણીવાર થતી નથી. ઘણીવાર સેવા કરીએ છીએ તો પણ આ જગતનું બધું કચરો નીકળતો નથી. પ્રોબ્લેમ્સ છે, બધા મોટા પ્રોબ્લેમ છે. તેમાં સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી. જો મુખ્ય થઈ જાય, મુખ્ય એટલે નંબર 1 પોઝિશનમાં આપણે જીવનમાં કરવાનું શું છે? અખંડ સત્સંગ, ભગવાનને અખંડ સંભાળવા. બસ એનાથી તો કોઈ મોટી વાત જ નથી. એ નંબર 1 પોઈન્ટ છે આખો. એ અખંડ સંભાળવા, મૂર્તિને સંભાળવું, મૂર્તિને વિશે લક્ષ્ય કરવો, ધ્યાન કરવું, મંત્ર સાધના, એની અંદર રસબસ થઈ જવું. આખો પોઈન્ટ આ છે. તો મહારાજ કહે છે કે સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી. કોના હૃદયમાં? એને જ્ઞાન છે, સમજણ છે કે નાશવંતપણું છે જગતમાં, જગત આખું નાશવંત છે, ચૈતન્ય જુદો થઈ જાય છે શરીરથી. પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે. 3 પોઈન્ટ આવી ગયા. આટલું બધું જાણ્યા પછી, સત્સંગ કર્યા પછી પણ જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મળતું નથી. કેવી વાત છે આ! કેટલી બધી કૃપા કરી છે. મહારાજનું કૃપા વાક્ય છે. એમને પ્રશ્ન પૂછ્યો છે, બરાબર, કે આવું કેમ થાય છે કે તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી. અને ધન, સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ, તેમાંથી પ્રીતિ મળતી નથી. સ્ત્રી, ધન, સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી, છોકરા અને જાત જાતનું બધું જે સંસાર વૈભવ, આ જગત સંબંધી ઈચ્છાઓ બધી,
અનેક પ્રકારની છે, અનેક 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 પ્રકારની, બરાબર. એ બધા જે પદાર્થો કે ધન, સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ, તેમાંથી પ્રીતિ મટતી નથી. એટલે પ્રીતિ મટતી, એની અંદર પ્રીતિ રહ્યા કરે છે. ક્રિયા તો કરવી પડે. આજે ગ્રહસ્થાશ્રમમાં સ્ત્રી પુરુષ હોય, બધું જ હોય છે, છોકરાઓ હોય, ધન હોય, પણ પ્રીતિ ભગવાનની અંદર અખંડ રહેવી જોઈએ. મહારાજને એ કરાવવું છે. ભલે આપણે ગ્રહસ્થાશ્રમ એક માર્ગ જુદો છે, ત્યાગાશ્રમનો માર્ગ જુદો અને ગ્રહસ્થાશ્રમનો માર્ગ જુદો, એ માર્ગ જુદા છે, પણ ધ્યેય તો એક જ છે, પુરુષોત્તમ ભગવાન. તો આવું કેમ થાય છે કે સાંસારિક પદાર્થ, અનંત પ્રકારના સાંસારિક પદાર્થ છે, એનું આપણે વર્ણન કરવા જોઈએ તો કલાકો જાય તો પણ ઓછા પડે. એમાંથી પ્રીતિ મટતી નથી. પ્રીતિ મટવી જોઈએ ને. જો આ નાશવંતપણું દેખાય, ચૈતન્ય અને ચૈતન્ય દેહ જુદા છે, ભગવાન જ સુખના સિંધુ છે, આનંદ છે, આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ છે પ્રભુ. આવું બધું છે તો પછી પ્રીતિ કેમ રહ્યા કરે છે આ સાંસારિક પદાર્થમાં? તો તેનું શું કારણ છે, તેનું શું કારણ હશે? આ મહારાજનો પ્રશ્ન છે. પ્રશ્ન એકદમ ક્લિયર હોવો જોઈએ. આ મોટું વિઘ્ન છે બધું, બરાબર. એટલે આજે આત્મજ્ઞાન સંબંધી વિચારની વાત મહારાજે કરી કે જ્યારે જેમ વાયુ લાગે છે એકદમ બહુ વેગથી, પછી જેમ વાદળાને બધું નીકળી જાય, એવી રીતે આત્મજ્ઞાન સંબંધી વિચાર જ્યારે પ્રગટ થાય છે ત્યારે અજ્ઞાન બધું ખલાસ થઈ જાય છે અને ઘોર સુષુપ્તિ વર્તે છે. આ વેદરસની વાત છે. પણ એ ક્યારે થાય? ત્યારે આ વિઘ્ન નીકળી જાય. અહીંયા જે મહારાજે જે પ્રશ્ન છેલ્લે મૂક્યો કે તેનું શું કારણ છે, આનું કારણ શું છે કે આ સાંસારિક પદાર્થમાંથી પ્રીતિ મટતી નથી? એનું શું કારણ છે? મટતી જ નથી. એ વારંવાર આવ્યા કરે, વાસનાઓ આવતી જ જાય છે. ગરડા પ્રથમનું 11મું, બરાબર ને. વાસનાની વાત મહારાજે ત્યાં લખેલી છે, અનેક રીતે લખેલી છે. આપણા અનુભવમાં છે આ બધું, કે આવું બધું થતું હોય છે. તો પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન અહીંયા કરવા માટે જાય છે કે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જીવના હૃદયમાં વૈરાગ્ય નથી, તેને કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી. મુક્તાનંદ સ્વામી ઉત્તર આવી રીતે કર્યો કે જીવના હૃદયમાં જે આસક્તિ બધી ભરેલી છે, એ વાસનાઓ છે, આસક્તિ છે, અનેક પ્રકારનું અજ્ઞાન છે, જે હોય કે રાગ બધા ભરેલા છે આ વિષયો તરફ, જગતના સાંસારિક પદાર્થ તરફ, તો વૈરાગ્યની ખામી છે કે જીવના હૃદયમાં વૈરાગ્ય નથી. વૈરાગ્ય જો ટોપ લેવલનો વૈરાગ્ય, એ પણ ગરડા પ્રથમના બીજામાં જરા જોઈ લેજો, એની આખી વ્યાખ્યા ત્યાં કરેલી છે કે એનું લક્ષણ કેવું છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એટલે જે ઉત્તમ વૈરાગ્ય કેવો છે પ્રથમના બીજામાં લખેલું છે મહારાજે, અને એ પણ આપણે જોઈએ પછી. તો જીવના હૃદયમાં વૈરાગ્ય નથી, તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી. કારણ કે જો વૈરાગ્ય, આમ સીધી વાત છે ને, વૈરાગ્ય હોય, જો સાચી રીતે વૈરાગ્ય હોય તો પછી ક્યાંય જગત સાથે કંઈ એવું કંઈ ખેંચતાણ રહેતી નથી, એનું પ્રધાનપણું નથી રહેતું. જગતમાં તો રહેવું પડે, ક્રિયા બધી કરવી પડે, ખાવું પીવું, જોબ ઉપર જવું પડે, પૈસા કમાવા પડે, પેન્ટ શર્ટ કે ટી શર્ટ કે જે હોય બધું પહેરવું પડે, કે જે હોય બધું, એમાં વાંધો નથી, એ તો બરાબર છે. પણ એનું પ્રધાનપણું ના રહેવું જોઈએ. ભગવાન જ પ્રધાન, ભગવાન જ એક સત્ય છે. અને આ જગત નાશવંત છે, દેહ અને ચૈતન્ય જુદા છે, ભગવાન સર્વ સુખના સિંધુ છે, આ બધું છે. તો વૈરાગ્ય જો આવી જાય તો પ્રધાનપણું મટી જાય. એવી રીતે મુક્તાનંદ સ્વામી કહે છે કે જગતનું પ્રધાનપણું મટતું નથી કારણ કે વૈરાગ્ય નથી. હૃદયમાં વૈરાગ્ય નથી. હૃદયમાં વૈરાગ્ય કેવળ આમ મનમાં એવું નહીં, હાર્ટમાં, ઇન ધ બ્લડ ઇઝ ઇસેન્શિયલ, ઇન યોર હાર્ટ. હૃદયમાં વૈરાગ્ય નથી, તેને કરીને જગતનું પ્રધાનપણું મળતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી. જે પ્રીતિ થવી જોઈએ ભગવાનમાં, જે અખંડ પ્રીતિ, અલૌકિક પ્રીતિ, દિવ્ય પ્રીતિ, એવી રીતે જે દસમી ભક્તિ, એ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલે છે વૈરાગ્યની ન્યૂનતા છે, એ તો વાત સાચી, એ ખોટું તો નથી જ. મહારાજે કીધું કે એ તો વાત ડેફિનેટલી સાચી છે. તો પણ મહારાજ આગળ શું કહે છે કે પણ અમને તો એમ ભાસે છે, એટલે એવું અનુભવમાં આવે છે મહારાજના, ભાસે છે જેને સત્સંગ થતાં જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. હવે આ જે અંગની જે વાત છે, અંગ એટલે અહીંયા આત્મા પરમાત્માના સાક્ષાત્કાર કે ભગવાન અને સંતને રાજી કરવાના
અનેક ઉપાયોમાંથી પોતાને ગમતો ઉપાય એટલે રુચિ, કોઈકને ભજન કીર્તનની રુચિ હોય, કોઈકને સેવાની રુચિ હોય, કોઈકને ધ્યાનની રુચિ હોય, એવી રીતે એ રુચિ છે એને અંગ કહેવાય. તો અંગ તો દરેકનું હોય છે. કોઈકને જ્ઞાનનું અંગ હોય, વૈરાગ્યનું અંગ હોય, ગુરુ સેવાનું અંગ હોય, બરાબર, અનેક રીતે મંદિરોની સેવા કરવાની અંગ હોય, દાનનું અંગ હોય કે દાન બહુ આપવું, આવી રીતે બધા સુંદર અંગ છે, બધા અનેક છે બધા. તો મુક્તાનંદ સ્વામીનો ઉત્તર તો સ્વીકાર્યો મહારાજે, પણ એને વધારે પુષ્ટ કરવા માટે મહારાજ એવું કહે છે કે મારે એમ ભાષે છે, અમને તો એમ ભાષે છે કે સત્સંગ થતાં જેમ 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 આપણે કંઠી બાંધીએ, આગળ જઈએ, સત્સંગ કરતાં એક અંગ બંધાય છે. એક સેવાનું અંગ, ભક્તિનું અંગ, કથા વાર્તાનું અંગ, આવી રીતે અંગ બંધાતું હોય છે. તો એમાં શું થાય છે કે જે મેં બંધાય છે તેવું ને તેવું જ તે સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. એટલે એવું ને એવું જ રહ્યા કરે છે અંગ. અંગમાં કંઈ બહુ ફેરફાર થતો નથી. એ વધારે પુષ્ટ થાય એટલે જેમ આગળ સત્સંગ કર્યા કરીએ, મંદિરોમાં જઈએ, ભગવાનનો મહિમા, આમ તો બધું અમૃત છે. સત્સંગ એટલે અમૃતનો કુંભ જ છે, આખું પૂર્ણ અમૃત છે. જેને ખ્યાલ આવે તો, બાકી ના ખ્યાલ આવે તો થોડું સત્સંગમાં પણ એ બહુ એટલો બધો આનંદ નથી આવતો. એનું કારણ શું છે કે હજુ એ સત્સંગ મુખ્ય થયો નથી એટલા માટે, બરાબર. જે એના કારણ બધા અનેક છે જે હોય, પણ મહારાજ એવું કહે છે કે અહીંયા અંગની વાત કરે છે. એટલે આ અંગ ઉપર બહુ ધ્યાન રાખવું જોઈએ કે મારું અંગ કયું છે, અને એને વધારે પુષ્ટ થવું જોઈએ, પુષ્ટિ થવી જોઈએ. એનું કારણ એ જ છે કે ભગવાનમાં જોડવા માટે છે. તો મહારાજ એ કહે છે કે જેને સત્સંગ થતાં જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે. એટલે અંગ બંધાય, અંતઃકરણની અંદર આ બંધાય છે, એની રુચિ બંધાય છે, બધી એવી રીતે ડેવલપ થતું જાય છે, અંગ બંધાય છે. તો એ તેવું ને તેવું જ રહે છે, પણ બીજી રીતે થતું નથી. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય, પણ અંગ તો તેવું ને તેવું જ રહે, એ પુષ્ટ વધારે બને. અને જ્યારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. એ વિભ્રાંત જેવું થઈ જાય છે. એટલે અહીંયા તકલીફ ત્યાં મોટી છે. વિભ્રાંત શબ્દ બે પ્રકારે એનું અર્થઘટન થઈ શકે, એ પણ આપણે જરા સમજીએ. એટલે વિભ્રાંતનો એક અર્થ એવો થાય છે કે વિક્ષેપ, અંતઃકરણમાં વિક્ષેપ આવી જાય છે, અનેક પ્રકારના વિક્ષેપ આવી જાય છે. અને બીજો પણ અર્થ એ છે કે અતિશય તન્મય. એટલે તન્મય એટલે અનેક પ્રકારની બીજી પ્રકારની વૃત્તિ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, એની અંદર વૃત્તિ કે એની અંદર આસક્તિ. તો મહારાજ અહીંયા સમજાવે છે એ પોઈન્ટ. હા, જોઈએ જરા. તો મહારાજ એવું કહે છે કે જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય છે. કામી પુરુષ હોય તો ચિત્ત કામે કરીને વિભ્રાંત થઈ જાય. ને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય. ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય. તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. એટલે કામ, ક્રોધ, લોભ એ પણ બધું ચાલુ હોય અને સત્સંગ પણ ચાલુ હોય. બંને વસ્તુ સાથે ચાલે છે. એટલે એને વિભ્રાંતિ કહેવાય, કે ચિત્ત વિભ્રાંત કહેવાય. અને પછી એ અંગ એ જે સત્સંગ સંબંધી જે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ બધું જે છે એને અંગ, એનું જે મુખ્ય અંગ તો એવું ને એવું જ રહે છે, પણ એ વિભ્રાંત થઈ ગયું છે. પછી તે વિભ્રાંતિમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. એટલે વિભ્રાંતિની અંદર અંગ બંધાય છે, ડિસ્પર્શનમાં. એટલે બધું કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એ સત્સંગની જે ઈચ્છાઓ છે, ભગવાન સંબંધી ઈચ્છા, એની સાથે બધું કનેક્ટ થઈ ગયું હોય વિચિત્ર રીતે. એટલે સત્સંગ એક બાજુ લઈ જાય અને આ બધા દોષો એક બાજુ લઈ જાય અને એનું ચિત્ત સ્પ્લિટ થઈ જાય છે. એટલે બહુ મોટો સિરિયસ પ્રોબ્લેમ ઊભો થઈ જાય માનસિક રીતે. તો પછી મહારાજ આગળ એવું કહે છે કે માટે જે સમજવું હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખવું જોઈએ. મારું અંગ કયું છે એ સમજવું જોઈએ. તે જ્યારે કામ, ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય, કારણ કે આ બધા વિક્ષેપ કરનારા દોષો છે, બરાબર, બધો આવરણ કરી નાખે છે, બરાબર. વિક્ષેપ એટલે વિઘ્ન,
મોક્ષના સાધનમાં વિઘ્ન કરનારા છે. બધા સંકલ્પો, વિચિત્ર બધા સંકલ્પો છે, કામ ક્રોધ બધું વિક્ષેપ કરે છે, વિઘ્ન કરે છે. એટલે પોતાના અંગનો વિચાર કરવો જોઈએ કે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાધિક વિક્ષેપ પડી જાય. એટલે આમાં શું છે કે જરા ફરીથી જોઈએ તો મહારાજ શું કહે છે કે ત્યારે પોતાના અંગનો વિચાર કરવો. એટલે જ્યારે કામ ક્રોધ લોભ મોહ મત્સર આ બધું આવતું હોય, અંગનો વિચાર કરવો. જો આ દિવ્ય વિચાર છે કે આ મારું અંગ કયું છે, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ભજન કીર્તન, પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય છે. ક્ષીણ એટલે ઓછા થઈ જાય છે, એટલે દુર્બળ થઈ જાય, નિર્બળ થઈ જાય, એની અંદર એમાંથી બળ નીકળી જાય છે. એટલે પછી અહીંયા મહારાજે અહીંયા એક જગત સંબંધી દ્રષ્ટાંત આપેલું છે કે જેમ કોઈ ગ્રહસ્થ હોય તેને પોતાની માતા બોન એટલે બેન અથવા દીકરી અતિ સ્વરૂપવાન હોય તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પણ તેની કેવી દાજ થાય. તેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન હું જરા ફરીથી લઉં છું. તેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રદાન થાય ત્યારે થઈ જાય. એટલે એવી દાજ થવી જોઈએ. દાજ એટલે એવી રીતે અંતઃકરણમાં દુઃખ થવું જોઈએ કે મારી વૃત્તિ અહીં આવી રીતે કેમ ગઈ. અને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન થાય. એટલે દાજ અંતરમાં ના થાય તો પછી સત્સંગ બધું રહેતો જ નથી, બીજું બધું મગજમાં રહ્યા કરે. અને સર્વ સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંદમાં કહ્યું છે, જે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા સચ શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ યોગ યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું જેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉં છું. માટે અમને તો એમ ભાસે છે જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે. અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. સંસ્કાર એ સત્સંગમાંથી જે મોટા મોટા સંતો છે એમના સંગમાંથી આવી રીતે બધા શુભ સંસ્કાર થતા હોય છે, દિવ્ય સંસ્કાર. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો. શા માટે જેવી શ્વેત દ્વીપમાં સભા છે ને જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે ને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભા અધિક જાણું છું અને સર્વ હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારું ખાવા પડે છે જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી. તે સારું સમ ખાવા પડે છે. એટલે અહીંયા પછી મહારાજ આગળ જાય છે એની અંદર કે આવી રીતે આ અલૌકિકપણું બધું સત્સંગનું છે. સત્સંગ અલૌકિક છે, દિવ્ય છે, પારલૌકિક છે, અનંત ઐશ્વર્ય યુક્ત અને તેજસ્વી બધા મુક્તો છે. આ બધી વિચારધારા. એટલે આ અંત્યના બીજા વચનામૃતમાં મહારાજે અંગની વાત કરી, ચિત્ત વિભ્રાંતિ વાત કરી, જગતનું પ્રધાનપણું કેમ મળતું નથી એની પણ વાત કરી. અને આવી રીતે સાધના છે આપણી કે આત્મજ્ઞાન સંબંધી વિચાર પ્રગટ ક્યારે થાય છે. અને એ જે ઘોર સુષુપ્તિ એવી જે સ્થિતિ કે કામ ક્રોધાદિક બધા મટી ગયા હોય, બધું જ ખલાસ થઈ ગયું અને ભગવાનનું જ એક સ્મરણ શાંતિથી અખંડ સ્મરણ, એકલા હોય કે હજાર ભક્તો સાથે હોય, ગમે ત્યાં હોય, એ સ્મરણ તૂટતું નથી. એ ભક્ત છોડતો નથી, એને કોઈ સાથે કંઈ લેવા દેવા નથી. એક ભગવાન અને ભક્ત, બસ બીજું કશું જ નહીં. આવી રીતે એ સંબંધ, આવી રીતે દિવ્ય સંબંધની જોડાણ, અખંડ જોડાણ, આને કહેવાય શુદ્ધ ઉપાસના, દિવ્ય ઉપાસના. આને કહેવાય કૃપા. મહારાજ અહીંયા કહે છે અને હું પણ તે ઉપર કૃપા કરીશ. આ વેદરસની અંદર આવે છે. હવે ભગવાન કૃપા કરે છે જે આવી રીતે
આત્મા પરમાત્માનો વેગ લગાડે છે. સંકલ્પો બધા પાષાણ જેવા થઈ જાય, સંકલ્પ અને દેહ બધું પાષાણ જેવું થઈ જાય, અને ગમે તેવા ઘાટ હોય, સમુદ્ર જેવા કામ ક્રોધાદિક ઘાટના સમૂહ થતા હશે તો પણ તે સર્વે શમી જશે, બધું જ શાંત પડી જાય. જ્યારે ભગવાનની અંદર સંલગ્ન રીતે જોડીએ, સત્પુરુષની કૃપા, મોટા મહારાજના પરમહંસો એમને પ્રાર્થના કરવી અને આ વચન માનવું જોઈએ કે આત્માનું દર્શન આવી રીતે થાય છે. આત્મા સૂર્ય સરખો પ્રકાશમાન, સૂર્યનો પ્રકાશ તો ઠીક છે, પણ આ તો આત્માનો પ્રકાશ છે, તો બહુ અનંત ઘણું પર છે. એવો બધો દિવ્ય પ્રકાશ, દિવ્ય તેજસ્વી પોતાનું સ્વરૂપ છે, એવી રીતે દેખાય, અનુભવાય, વિક્ષેપ મટી જાય. આજે અંતઃકરણની અંદર જે રોગ છે બધા મટી જાય. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અંતઃકરણની અંદર કોઈ રોગ રહેતો નથી. એવી રીતે શાંત પડી જાય છે બધું. અને ઘોર સુષુપ્તિ, કેટલું સુંદર શબ્દ છે આ. જાગ્રતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે. વર્તે એટલે એક એક ક્ષણમાં ઘોર સુષુપ્તિની જેમ કોઈ પ્રકારનું બંધન નથી, કોઈ પ્રકાર અનુભવ થયા કરે જાગ્રત અવસ્થાના, પણ એ અનુભવ કેવા છે, એ કોઈ નવા કર્મ ના ઊભા કરે, નિર્બંધ રીતે અનુભવ ચાલ્યા કરે, અને ભગવતમય જ આકાર, ભગવત આકાર, પુરુષોત્તમ આકાર વૃત્તિ, પરબ્રહ્મ આકાર વૃત્તિ એવું જ રહ્યા કરે. એટલે જાગૃત અવસ્થાની અંદર જ્યારે આ આત્માના વિચારરૂપ જે વાયુ તે જાગૃત અવસ્થાને વિશે અતિશય લાગે છે. આ જ આપણી સાધના છે. આવી ક્યારે લાગે? જ્યારે અંતના બીજામાં જે પ્રોબ્લેમ્સ લખેલા છે, અંગનો બંધાતા કામ, ક્રોધ, લોભ, આ બધું વિક્ષેપ, એ બધા તોડી નાખીએ. ગુરુ જે મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, એની સ્થિતિને બરાબર પકડી શકીએ. એમને માગી એમના પાસે જઈને કે તમે મને આપો. સ્ત્રી ભક્ત હોય તો પછી ચિઠ્ઠી લખીને માગવું, પણ માગવું ગમે તે રીતે માગવું, બરાબર ને, કે આ સ્થિતિ મને આપો. તો પછી શું થાય છે? તો જાગ્રત અવસ્થાની અંદર આત્મજ્ઞાન સંબંધી વિચાર પ્રગટ થાય છે. એ વિચાર એટલે એમાં ભગવાનનું અખંડ દિવ્ય સ્મરણ રહ્યા કરે છે. બસ એ સ્મરણ જ રહ્યા કરે. આવી રીતે સ્મરણ રહ્યા કરે, ક્રિયાઓ બધી ચાલતી હોય, અને જગતની જે જાગ્રત અવસ્થાનું જે બંધન છે એનાથી એ જીવ ઉપર ઉઠી જાય છે, નીકળી જાય છે. કેવું કહેવાય? વિચાર કરો, આ કેવી વાત છે આ, બરાબર? એટલે કોઈક પણ મનુષ્ય દેખાય, કોઈક પણ પશુ પક્ષી દેખાય, એવો ભાવ તો રહ્યા કરે કે ભગવાન દરેકમાં છે. યોમામ પશ્યતિ સર્વત્ર, એ તો વાત સાચી. અને એવું પણ દેખાય કે બધું નાશવંત છે, તુચ્છ છે, ક્ષણિક છે, ચૈતન્ય ને દેહ જુદા છે. આવું નિરંતર દેખાય, નિરંતર આવી સ્થિતિ રહ્યા કરે. એટલે અખંડ વૈરાગ્ય, અખંડ જ્ઞાન. એટલે જ્ઞાન અને વૈરાગ્યની ન્યૂનતા બિલકુલ નથી આવતી. આવી સ્થિતિ છે. વિચાર કરો કેવું કહેવાય. એટલે એમાંથી દેહ છે, પણ એના સાથે કોઈ બંધન, આસક્તિ કશું રહેતું નથી. કોઈ ભય નથી. ભય, ક્રોધ, રાગ આ બધું નીકળી જાય છે, બરાબર? અને મહારાજ અહીંયા કહે છે, અને વળી જ્યારે એવી રીતે વિચાર કરશે ત્યારે આ દેહ શૂન્ય પાષાણ જેવો થઈ જશે, અને સંકલ્પ પણ પાષાણ જેવા થઈ જશે. સંકલ્પ પણ પાષાણ જેવા થઈ જાય. કેવું કહેવાય? સંકલ્પ એનો કોઈ અર્થ જ નથી. એ બધા તૂટી જાય છે. એટલે પાષાણ જેવા પડી જાય છે બધા. પાષાણ એટલે રોક્સ. પાષાણ હાથમાં મૂક્યો હોય અને પછી છોડી દે તો કેવો પડી જાય નીચે. એ સંકલ્પ બધા પડી જાય. એનો કોઈ ફોર્સ જ નથી રહેતો. આ પાવર છે, ઉપાસનાની તાકાત છે આ. અને આત્મજ્ઞાન સંબંધી વિચાર જાગૃત અવસ્થામાં લાગે છે, અને જો એ એવું ને એવું રહ્યા કરે તો ઘોર સુષુપ્તિ વર્તે, અને ઘોર સુષુપ્તિ વર્તે તો પછી ત્યાં દેહ શૂન્ય થઈ જાય છે, સંકલ્પ પાષાણ જેવા થઈ જાય છે. આવું બધું થાય છે. અને ગમે તેવા ઘાટ હોય, સમુદ્ર જેવા કામ ક્રોધાદિક ઘાટ ગમે તેવા હોય, એ બધા શમી જાય છે. એ બધા કોઈ એ ભક્તને ઉદ્વેગ કરતા જ નથી. સર્વે શમી જાય. અને મહારાજ કહે છે, અને હું પણ તે ઉપર કૃપા કરીશ. કૃપા કોના ઉપર થાય છે? આપણે નથી કહેતા ભગવાન કૃપા ક્યારે કરશે? કે જ્યારે આવી રીતે વર્તનમાં પ્રયત્ન કરીએ, વર્તનની અંદર બહુ સાચા ભાવથી, સચોટ ભાવથી પ્રયત્ન કરીએ, અને ભગવાન દયા કરે, કૃપા કરે. ભગવાનના જે વિગ્રહો છે, મૂર્તિઓ છે, એની અંદર એટલો બધો રસ, એટલો બધો પ્રેમ રહ્યા કરે, અને પછી એ જ ચૈતન્ય
સચ્ચિદાનંદ ભગવાન દરેકમાં છે. એ તો કંઈ સ્ત્રી કે પુરુષ નથી, એ તો ચૈતન્ય તત્વ છે. તો મહારાજ કહે છે કે હું કૃપા કરીશ, અને હું પણ તે ઉપર, કોના ઉપર? આવો ભક્તો હોય, મુમુક્ષુ હોય, એના પર હું કૃપા કરીશ, અને વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. આત્મજ્ઞાન સંબંધી વિચાર ઓપન કરી નાખશે, એટલે હૃદયમાં વચન રૂપે પ્રવેશ કરીશ. તો વચન તો શિક્ષાપત્રીના વચન છે, વચનામૃતોના, વેદરસના, જુદા જુદા શાસ્ત્રોમાં ભગવાન જ્યાં બોલ્યા હોય એ બધા વચનો અંદર આવી જાય. એ વચન અંતકરણમાં મનન ચિંતનમાં આવી જાય છે અને પ્રવેશ થાય છે એનો. એટલે પ્રવેશ થાય એટલે મન આખું ભગવતમય બની જાય. એ મનન ચિંતન ચાલુ ને ચાલુ જ રહ્યા કરે. એને કૃપા કહેવાય કે હું કૃપા કરીશ. પણ કૃપા એટલે શું છે કે એ વચન રૂપે એ જે બોલ્યા છે એનું એમને જે જ્ઞાન આપેલું છે એ હૃદયમાં આવી જાય છે. વચન રૂપે કરીને પોતાના હૃદયમાં પોતાના હૃદયને વિશે પ્રવેશ કરીને એનો પ્રવેશ થઈ જાય છે વાણીનો, દિવ્ય વાણીનો. અને એ આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. એમાંથી પ્રકાશ થાય છે કે આત્મજ્ઞાન સંબંધી વિચાર એ અનુભવનો પ્રશ્ન છે. કે ભગવાનનું નામ રટન કરતાં 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 આત્મજ્ઞાન સંબંધી વિચાર આવે છે. એટલે રાગ અને દ્વેષથી ઉપરનો વિચાર છે, કામ ક્રોધથી ઉપર છે. વચનામૃત પર પણ મુક્તાનંદ સ્વામી સાથે આ વાત આવે છે કે હે મુક્તાનંદ સ્વામી, તમારી વિચારધારા એ માયાથી પર વિચારધારા છે. એ આખો એક સંવાદ છે મહારાજ અને મુક્તાનંદ સ્વામીનો. વચનામૃતમાં આપણે જોઈ લઈશું પછી કોઈક વાર. એ ગુણોથી પર વિચાર છે. આજે કોઈ મોટા ભાગે મનુષ્ય કેવી રીતે જીવે છે? અહંકારથી જીવે છે. બરાબર. એને પ્રશંસા જોઈએ, માન જોઈએ, મોટપ જોઈએ, પૈસા જોઈએ, છોકરાઓ જોઈએ, સ્ત્રી જોઈએ, સ્ત્રીને પુરુષ જોઈએ, સગા સંબંધીમાં આસક્તિ છે, અને આ વિષયોમાં જગતના જે આકારો એની અંદર આસક્તિ. આટલું જ જીવન છે, બીજું શું છે એની અંદર? બીજા ગેલેક્સીમાં જાઓ તો પણ એ જ વસ્તુ રહેવાની છે. ગમે ત્યાં જાઓ ને બ્રહ્માંડમાં કે કોઈ ફરક નથી પડવાનો. જુદા જુદા વિષયો છે, બસ. બાકી બીજું નવું શું છે એની અંદર? તો આત્મજ્ઞાન, આત્મ ચૈતન્ય જે છે, આત્માનો જે અનુભવ, એના જેવું તો એક ભગવાન, એટલે ભગવાન એ આત્માની અંદર રહેલા છે. તો અહીંયા તો વિચારની ધારાની વાત છે કે આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. એ પ્રકાશ એટલે પ્રકાશનો શબ્દ એટલે કે ભગવાનની દિવ્ય કૃપાથી એ આપણા અંતઃકરણનો જે વિચાર જે માયા સંબંધી હતો એ આત્મજ્ઞાન સંબંધી થઈ ગયો. અને એ આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશવાન એટલે વેગવાન, પ્રકાશવાન, એમાં શક્તિ ભગવાન મૂકે છે, જેને લઈને આપણે આત્મા સુધી પહોંચી શકીએ કે હું કોણ છું. આપણે સ્વયં કોણ છે ત્યાં સુધી પહોંચી શકીએ. અદ્ભુત વાત છે. પછી મહારાજ આગળ કહે છે તે વિચારે કરીને તેને આત્માને વિશે અહમપણું મનાશે. એટલે વિચારે કરીને હું કોણ છું, હું આત્મા છું, દિવ્ય છું, અખંડ છું, અવિનાશી છું. આવી રીતે પહેલાં તો મનાશે, એક માન્યતા ઊભી થાય છે, બિલીફ. અને પછી શું થાય છે કે આવી જે માન્યતા જે છે પછી તે આત્મા રૂપ દેહને અભિમાને કરીને કે હું આવો દિવ્ય છું, એનો અભિમાન એટલે અહંકાર એ અભિમાનમાં આવી જાય, પણ આત્માના અભિમાનમાં આવી જાય. અહમ બ્રહ્માસ્મિ એટલે હું અહમ આત્મા. આવી રીતે એનું અભિમાન આવે છે. એ સારો અભિમાન છે, આ ગુડ ક્વોલિટી અભિમાન. તે આત્મરૂપ દેહને અભિમાને કરીને મારી ઉપાસના કરશે. સીધી વાત છે. ભગવાનની ઉપાસના એટલે શ્રીજી મહારાજ કહે છે, સ્વામિનારાયણ ભગવાન મારી ઉપાસના. આવી રીતે અભિમાન કે હું બ્રહ્મ છું, દિવ્ય છું, અખંડ છું, આનંદ છું, દિવ્ય સ્વરૂપ છું, અછેદ્ય, અભેદ્ય, આવી રીતે હું છું, એનો અભિમાન. કારણ કે હજુ સાક્ષાત્કારની સ્થિતિ થોડી થઈ પણ ગઈ હોય અને ના પણ થઈ ગઈ. હજુ અભિમાનના લેવલ ઉપર છે, આત્મજ્ઞાનના અભિમાન ઉપર. હા ભાઈ, આમ તો આગળ મહારાજે કીધું કે આ વિચાર કરતાં કરતાં આત્મા સૂર્ય સરખો દેખાય બનાવશે. એ તો લખ્યું જ છે ઓલરેડી, એ તો પ્રશ્ન જ નથી. બરાબર ને? અને પછી મહારાજ બતાવે છે કે એ આત્માનો જે અનુભવ છે એ કેવી રીતે થાય. તો આવી રીતે આ વાદળાનું દ્રષ્ટાંત આપ્યું, પછી આજે વાયુનું દ્રષ્ટાંત આપ્યું. આવી રીતે દ્રષ્ટાંત આપતા પછી આ ઘોર સુષુપ્તિની વાત કરી જાગ્રત અવસ્થામાં. એટલા બધા સ્ટેજીસ બતાવેલા છે. અને આવી રીતે કરતાં અભિમાન ઊભું થાય છે કે વિચારની ધારા અભિમાની બની જાય. પણ કઈ અભિમાન? આ વિષય તરફ નહીં કે હું આત્મા છું, દિવ્ય છું, એવો અભિમાન. બહુ ઇન્ટરેસ્ટિંગ છે હાઉ હી હેઝ યુઝ ધીસ વર્ડ. એમને જે રીતે આજે પ્રકાશની વાત લખી, જે રીતે અભિમાનની વાત લખી,
તે વિચારે કરીને તેને આત્માને વિશે અહમપણું મનાશે. પહેલાં તો અહમપણું કે હું છું, અહમ આત્મા. પછી તે આત્મારૂપ દેહને અભિમાને કરીને, કે આ શરીરરૂપ દેહને આત્મરૂપ દેહને અભિમાને કરીને, આત્મરૂપ દેહને અભિમાને કરીને મારી ઉપાસના કરશે. ભગવાન પરમાત્મા જે છે એની ઉપાસના, એટલે ભગવાન સ્વામિનારાયણ એ પરબ્રહ્મ છે પોતે, એમની ઉપાસના. એટલે ઉપાસના કેવી રીતે કરવાની? પછી એ 9 જ પ્રકારની ભક્તિ, અખંડ વૃત્તિ, જુદા જુદા ભજનો, કીર્તનો, બધું ચાલુ રહ્યા કરે. અને નાશવંતપણું દેખાય કરે જગતનું. જીવ અને ચૈતન્ય જુદા છે એ દેખાય પડે. અંત્યના બીજા પ્રમાણે ભગવાન છે સર્વ સુખના સિંધુ એ છે, એવું જ્ઞાન નિરંતર રહ્યા કરે. આવું બધું થાય. પોતાનું અંગ જે છે એ વધારે પુષ્ટ થાય. અંગને વિક્ષેપ કરતા કામ ક્રોધાદિક બધા નીકળી જાય. પોતાના જે ગુરુરૂપ હરિ છે, ભગવાનના જે મોટા સંત છે, એમના પાસેથી કૃપા માગવી કે તમે દયા કરો, કૃપા કરો કે આવી સ્થિતિ થાય. મહારાજના પરમહંસ પાસે માગવું. આવી રીતે થાય ત્યારે એ દેહ, એટલે જે આત્મરૂપ દેહનો અભિમાન ઊભો થાય છે કે હું બ્રહ્મ છું, એની ખુમારી ઊભી થઈ જાય અને મારી ઉપાસના કરશે. આ વિચાર છે તે કોઈક વિશ્વાસી ગૃહસ્થ હોય તેને, ફરીથી વાંચું. આ વિચાર છે તે કોઈક વિશ્વાસી ગૃહસ્થ હોય ને પૂછે તો તેને પણ બતાવો. મહારાજે પરમહંસોને આજ્ઞા કરી કે આ જે આખો જે વિચાર જે છે, કોઈક આવા વિશ્વાસી પરમ ભક્ત તૈયાર જેની સ્થિતિ હોય આવું કરવા માટે, તો એને પણ આ કરવાનું બતાવો, કેવી રીતે કરવું. પછી હજુ એક પેરેગ્રાફ જોઈશું આપણે. સ્વામિનારાયણ હરે પછી મહારાજ એવું કહે છે, બીજું આ વિચાર કરતાં કરતાં જેમ બીજાનો દેહ પોતાના દેહથી નોખો જણાય છે, કેવી રીતે આપણો દેહ અને બીજાનો દેહ નોખો જણાય છે, તેમ પોતાનો દેહ પણ પોતાના આત્માથી નોખો જણાશે. આપણો દેહ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સૂક્ષ્મ દેહ છે, સ્થૂળ દેહ છે, કારણ દેહ તો નાશ થઈ જાય છે એની અંદર. એટલે નોખું જણાય છે કે આપણે જુદા છે, કે આત્મા અને શરીર જુદા છે એવું જણાશે, એવો અનુભવાશે. કેવી રીતે? જેવી રીતે આપણે પોતાનો દેહ અને બીજાનો દેહ કેવી રીતે આમ જુદા જાણીએ છીએ, એવી જ રીતે એકદમ જુદાપણું આવી જાય છે અને ભગવાનનું અખંડ સ્મરણ ચાલુ રહ્યા કરે. બીજું, આ કાગળને વિશે તમારે સર્વે બ્રહ્મવિદ્યા સંબંધી વિચાર જે અમે લખીએ છીએ તે વિચાર અમારા અંતરના રહસ્ય રૂપ છે અને સર્વે ઉપનિષદના પણ રહસ્ય રૂપ છે. મહારાજ કહે છે કે અમારા અંતરનું રહસ્ય. હવે આનાથી કોઈ વસ્તુ શ્રેષ્ઠ હોય? આપણે જરા થોડો તો વિચાર કરવો જોઈએ ને. ભગવાન સ્વામિનારાયણના ભક્તો હોઈએ તો મહારાજનું અંતરનું રહસ્ય એટલે શું? અહીંયા જે આપણે લખીએ છીએ એ હમણાં સુધી જે નિરૂપણ થયું છે વેદરસનું, એ બધું મહારાજના અંતરનું રહસ્ય છે. હવે પોતાને જાતને જોવાનું છે, બીજાને કોઈનું અવગુણ, બીજાનું કશું જોવાનું જ નથી. પોતા સામુ દ્રષ્ટિ રાખવી પોતાના કલ્યાણમાં, કે આ વિચાર મહારાજે લખ્યો એ આપણી અંદર આવી ગયો છે, આપણે જોઈએ છે, એ બધું જોવું પડે, માગવું પડે. અને ભગવાન કહે છે કે હું પ્રવેશ કરીશ, વિચાર રૂપે, આપણે વચન રૂપે પ્રવેશ કરીશ, હૃદયમાં પ્રવેશ કરીને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. એક એક શબ્દ રમવા જોઈએ મહારાજના. અને આવી રીતે એ આખી ટ્રેક બતાવેલી છે કે શું થાય છે. વૃત્તિઓ જેમ આપણે જોડીએ છીએ, જેમ વૃત્તિ જોડીએ, ભગવાનની અંદર વધારે રસબસ થઈ જઈએ ત્યારે બંધન છૂટી જાય છે. જાગૃત અવસ્થામાં જે બંધન છે એ છૂટી જાય. એનું આખું નથી કહેતા ધ બેરોમીટર, હાઉ ડુ વી નો, મને ગુજરાતીમાં બહુ નથી ફાવતું, માફ કરજો. ઇંગ્લિશમાં કોઈ દિવસ કરીશું આના વિશે. દેટ વુડ બી મોર થરો એકચ્યુઅલી. પણ જેટલું ખ્યાલ છે આના વિશે કરીએ કે આપણે જ્યારે ઘોર સુષુપ્તિનો જ્યારે અનુભવ થાય છે ત્યારે એવું સમજવું કે આપણે જાગૃત અવસ્થાની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ છે કૃપાથી. અને સ્વતંત્રતાની અંદર આત્મજ્ઞાન સંબંધી જે દેહ છે એની અંદર ભગવાન, એટલે એનો અભિમાન રાખીને કે હું આત્મા છું, બ્રહ્મ છું, દિવ્ય છું, એવો અભિમાન રાખીને અક્ષરમ હમ પુરુષોત્તમ દાસોસ્મી, બ્રહ્મોહમ કૃષ્ણ દાસોસ્મી, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. આવી રીતે અખંડ વૃત્તિ આવી રીતે ભગવાનની અંદર જોડાય છે. પણ જો કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આ દોષો સત્સંગ થતાં ચિત્ત વિભ્રાંત થઈ જાય છે અંત્યના બીજામાં. અને અંગ તો એવું ને એવું રહે, પણ એ વિભ્રાંતિની અંદર અંગ બંધાય છે. એટલે એને કાઢવા માટે
જે પરોક્ષ દેવ, પરોક્ષ ભગવાન, ભગવાનના સંતનો મહિમા છે, એવી રીતે પ્રત્યક્ષનો મહિમા સમજવો અને પ્રત્યક્ષ મને મળ્યા જ છે ભગવાન, બસ મારી સાથે જ છે, અખંડ છે, એને ઓળખવા, તો પછી એ દોષ નીકળી જાય છે અને સત્સંગ પ્રધાન થઈ જાય. આ બધો અંતકરણનો ખેલ છે, અંતકરણની વાત છે, અંતરની વાત છે. આ કોઈને બાહ્ય બતાવવાની વાત નથી. આ તો એક અંતરની દુનિયા છે. ભગવાન અને ભગવાન સાથે, ભગવાન અને ભગવાનના ભક્ત, એમના સાથે જે જોડાણ, આવી રીતે આ વેદરસની અંદર દિવ્ય, અલૌકિક, મહાઅલૌકિક, પારલૌકિક, આવી રીતે એક એક વાક્ય જે છે એ દિવ્ય છે. મહારાજે અહીંયા છેલ્લે આપણે પેરેગ્રાફમાં જોયું કે એમના અંતરનું રહસ્ય છે, બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિદ્યા સંબંધી વિચાર છે, બધા ઉપનિષદનો સાર છે. આ 108 તો ઉપનિષદ છે, 10 તો મુખ્ય ઉપનિષદ કહેવાય, એનો સાર છે, ભગવદ્ ગીતાનો સાર છે, બધા શાસ્ત્રો માત્રનો સાર આવી જાય આપણા અંતકરણની અંદર જ, સારાંશ આવી જાય છે. અને આવી રીતે બહુ શાંતિથી અંતર નિરીક્ષણ કરવું જોઈએ કે મારી અંદર ક્યાં ક્યાં બંધન છે, હું ક્યાં બંધાયેલો છું, મારે કેવી રીતે આગળ જવું છે જીવનમાં, મારે કરવું શું છે જીવનમાં. કામ, ક્રોધ, લોભ, એની અંદર જ જીવન બાળી નાખવું છે? સીધી વાત છે ને, બરાબર ને? આજે જે લોભ છે, ક્રોધ છે, કામ છે, વાસનાઓ છે, આખો સંસાર બળે છે, આની અંદર સળગે છે, બળે છે અને બીજાને સળગાવે છે. આને કહેવાય સંસાર. તો ભગવદ્ ગીતામાં પણ વાત લખેલી કે અસંગ શસ્ત્રેન દૃઢેન ચિત્વા, અસંગત્વ પ્રાપ્ત કરવું, એ જ વાત છે મહારાજે કરેલી છે અહીંયા. ગીતાજીની જ બધી વાત છે, આમ એક નિરૂપણ તરીકે, પણ વધારે છે વેદાંતના બધા શાસ્ત્રો સાથે મહારાજે એનું બધું શું કહેવાય કે એનું રહસ્ય ખોલ્યું છે. પણ એવી રીતે ખોલ્યું છે કે બધાનું કનેક્શન આવી જાય. વેદાંતનું, અદ્વૈત વેદાંતનું, વિશિષ્ટાદ્વૈત વેદાંતનું. વિશિષ્ટાદ્વૈત તો પ્રિય છે મહારાજને, એના વિશે આપણે આગળ જોઈશું. પણ બધું કનેક્શન મૂકેલું છે, બધા તત્વજ્ઞાનની અંદર આવી ગયા. આત્મા અનાત્માનો વિવેક આવી ગયો, સંતનો મહિમા આવી ગયો, સત્સંગ પ્રધાન થાય એ વસ્તુ આવી ગઈ, અંતરદ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ એ વાત આવી ગઈ, આત્મા અનાત્માનો વિવેક એ આવી ગયો, બરાબર. સંકલ્પો પાષાણ જેવા થઈ જાય એ પોઈન્ટ આવી ગયો કે ઘોર સુષુપ્તિ જાગ્રતની અંદર વર્તે એ પોઈન્ટ આવી ગયો. અને એવી સ્થિતિ એક અનુભવ છે આખો. અને આવી રીતે અખંડ રહે તો એ તો છતી દેહે મુક્ત છે, છતી દેહે મહામુક્ત જેને કહેવાય, અલૌકિક સ્થિતિ છે આ બધી. આવી વેદરસની વાત છે. તો આપણે આગળ જોઈશું. હા, ભગવાન સદબુદ્ધિ આપે દરેકને, અને ખાસ મને આપે. બીજાની વાત તો બરાબર છે, પણ આપણે પોતાને જ આવી રીતે સારી બુદ્ધિ, બ્રહ્મમય પ્રકાશ, દિવ્ય વિચાર મહારાજ દયા કરે, કૃપા કરે. બાકી આ જગતની આસક્તિ, જગતના વંટાળો, જગતની અંદર પ્રોબ્લેમ્સ અને ચિત્તની અંદર જે બેસી ગયું છે જગત આખું, એનો તો કોઈ પાર નથી, એનો તો કોઈ અંત નથી. અને એમાં જન્મ મરણ એટલું બધું ચાલ્યા કરે કે પૂછો નહીં. એ પણ વાત પછી બધી આવશે જ વેદરસમાં, મહારાજ બધું બતાવશે. પણ સ્ટાર્ટિંગમાં જ આત્મજ્ઞાન સંબંધી વિચાર મહારાજે મૂક્યો. અને જો આટલું સમજાઈ જાય અને અનુભવમાં આવી જાય, આપણું કામ થઈ ગયું. પછી આખું વેદરસ એના ઉપર જ છે, બરાબર ને? કે આ કેવી રીતે થાય, વધારે ભગવાનનો મહિમા, જુદી જુદી રીતે બધી વ્યાખ્યા કરી હોય, પણ મૂળ શું છે કે આત્મજ્ઞાન સંબંધી વિચાર જેને પ્રગટ થાય છે. અને વેદરસ એના માટે જ છે, આમ તો બધા માટે છે, પણ જે બહુ નજીક આવી ગયા હોય, બ્રહ્મસ્થિતિના નજીક આવી ગયા હોય, એના માટે છે વેદરસ. એટલે એક જ વન સ્ટેપ અવે, બહુ સાક્ષાત્કારની સ્થિતિમાં આત્મા પરમાત્માનો જે સાક્ષાત્કાર છે એ સ્થિતિના બહુ જ નજીક આવી ગયા હોય, ત્યાંથી વેદરસ ચાલુ થાય છે. તો આવી બધી વાત આપણે મનમાં રાખીએ અને આપણે આગળ નિરૂપણ ચલાવીશું. સજાનંદ સ્વામી મહારાજની જય.